લાંબા સમય સુધી ટકી રહે અને મહિલા આત્મનિર્ભર બને ને એ માટે બીબીટીના માધ્યમથી ફોનમાં સીધા પૈસા જમા કરાવવાનું અને મોબાઈલમાં એનો હિસાબ આવી જાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શકતા માટેનું ઉત્તમ ઉદાહરણ આ બનાસ ડેરીએ પૂરું પાડેલું છે। સાહેબશ્રીના સતત પ્રયત્નો અને સતત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાસ ડેરીની સેવાઓ પૂરું પાડવામાં આવી રહી છે। જો પશુ બીમાર પડે ને તો તેની નોંધણી ફોનમાં ઓનલાઈનમાં થઈ જાય છે। બનાસ ડેરી ટેકનોલોજીની સાથે સાથે ઉર્જા ક્ષેત્રે પણ અગ્રસ્થાન ધરાવે છે। પર્યાવરણનું જતન તો પર્યાવરણની જાળવણીની સાથે સાથે જો કાર્બન યુટિલિટી અને એના અનુરૂપ વિવિધ પ્લાન્ટોનું ધાબા ઉપર સૌર ઉર્જા પ્રણાલી સ્થાપિત કરી અને 16.47 કરોડની બચત કરેલી છે। સાહેબશ્રી અમે જ્યારે બનાસ ડેરીની મુલાકાતે આવ્યા હતા ને ત્યારે અમે જોયું હતું કે અમે તો ખાલી દૂધ ભરાવીને નિશ્ચિત થઈ જઈએ છીએ, પરંતુ એના પછીના સમયમાં આ બનાસ ડેરીના કર્મચારીઓ 24 કલાક મહેનત કરે છે, જેના થકી આ બનાસ ડેરીનો આજે વિકાસ થયો છે। અને વળી આવનારા સમયમાં જો આ બનાસ ડેરીનો ધગધગતી રાખવી હશે તો એના કાર્યકુશળતા માટે કર્મચારીઓ આઈઆઈટી, આઈઆઈએમ અને ઈરમા જેવી સંસ્થાઓમાં ભણેલા છે, જેમને કાર્યકુશળતાથી આવનારા સમયમાં બનાસ ડેરીનો વિકાસ વેગવંત તો બનશે। બનાસ ડેરીની હંમેશા ચિંતા કરવા બદલ શંકરભાઈ ચૌધરીનો હું ખૂબ આભાર માનું છું। અંતે મારા શબ્દોને વિરામ આપતા પહેલા હું સાહેબશ્રી તમારા માટે 2 શબ્દો કહેવા માંગુ છું। જનની જણે તો એડો જણજે કે દાતા કે સૂર, જનની જણે તો એડો જણજે કે દાતા કે સૂર, ન મત નહીં તો રહેજે વાંજણી, તારો મત ગમાવજે નૂર। ખૂબ ખૂબ આભાર બહેનનો કે જેમની બનાસની સેવાઓ તથા બનાસની વિકાસ ગાથા આત્મવિશ્વાસપૂર્વક આપણા સમક્ષ રજૂ કરી। હવે હું વિનંતી કરીશ પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત અજય તોમાર સર કે જે પોતાના પ્રતિભાવો આજની સભામાં આપ સૌની સમક્ષ રજૂ કરે।